બનાસકાંઠાના ડીસાના ઝેરડા ગામે સોના ચાંદીના વેપારી સાથે લૂંટની ઘટના સામે આવી હતી। ગઈકાલે રાત્રે ઝેરડા ગામે આવેલી સોના ચાંદીની દુકાન વધાવી પરત ઘરે જઈ રહેલા સોના ચાંદીના વેપારીને લૂંટારુઓએ છરાના ઘા ઝીકીને વેપારી સાથે લૂંટ ચલાવી હતી અને વેપારી પાસે રહેલ સોના ચાંદીના દાગીના ભરેલો થેલો લઈ લૂંટારા રફુચક્કર થઈ ગયા હતા। જોકે સમગ્ર ઘટનાને લઈ ઝેરડા ગામે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ઝેરડાના વેપારી એસોસિએશને બંધ પાડીને ડીસા ઝેરડા રોડ પર રોડ બ્લોક કરી વિરોધ પ્રદર્શિત કર્યું હતું। આરોપીઓને ઝડપવાની માંગ કરી હતી। જોકે બનાસકાંઠા પોલીસે પણ ઠેર ઠેર નાકાબંધી કરી અને ભીલડીના સોયલા ફાટક નજીકથી લૂંટ કરી અલ્ટો કારમાં મુદ્દામાલ સાથે જઈ રહેલા 3 આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા। જોકે 3 આરોપીઓ ફરાર રહેતા પોલીસે હજુ પણ તપાસ હાથ ધરી છે।